નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી BDS આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાટણના NSS વિભાગ દ્વારા વર્ષ 2025-26ની ખાસ શિબિર વિકસિત ભારત 2047 અંતર્ગત યોજાઈ ગઈ. તારીખ 20 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી સરસ્વતી તાલુકાના ઓઢવા ગામે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 21 ફેબ્રુઆરી ઉદ્ઘાટન સમારંભમાં ગામના સરપંચ શ્રી હેમરાજભાઈ વિરમભાઈ ચૌધરી અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા. કોલેજના આચાર્ય ડોક્ટર કમલભાઈ પંડ્યાએ આ શિબિર કરવાથી જીવનમાં શું લાભ થાય તે વિશે વાત કરી હતી, જ્યારે પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પારસભાઈ ખબાને આ શિબિરના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમનું સંચાલન ડોક્ટર ઈશિતાબેન ઠક્કરે કર્યું હતું અને શિબિર દરમિયાન સમગ્ર ગામમાં ગ્રામ જાગૃતિ અભિયાન વિકસિત ભારત અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે સ્વચ્છતા કાર્યક્રમ, પર્યાવરણની જાળવણી અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો, પ્લાસ્ટિક મુક્ત ગામ, વૃક્ષારોપણ જાગૃતિ, પાણીનો સદુપયોગ, ભીંત ચિત્ર લેખન જાગૃતિ રેલી, ભૂલાતી જતી પરંપરાગત સંસ્કૃતિઓ અને માટીના રમકડા બનાવવા માટે જીતુભાઈ ઓતિયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભગીની સંસ્થા પ્રદીપ લો કોલેજ દ્વારા પાટણ દ્વારા સાયબર સિક્યુરિટી કાર્યક્રમ યોજાઈ ગયો હતો અને ભવાઈના જાણીતા કલાકારો દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ, મોબાઈલનો સદુપયોગ, સ્વચ્છતા અને પર્યાવરણને લઈને અલગ અલગ સુંદર કાર્યક્રમો ભવાઈ દ્વારા આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને ખેલદિલીની ભાવના વિકસે તેના માટે શાળામાં રમતોત્સવ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. શિબિરના સમાપન સત્રના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિબિરાર્થીઓ દ્વારા ખૂબ સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં મોટાભાગની કૃતિઓ ઉપદેશાત્મક રહી હતી. કાર્યક્રમના અંતિમ દિવસે વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કોલેજ દ્વારા શાળા પરિવારને સરસ્વતી માતાનો સુંદર ફોટો પ્રતિક રૂપે ભેટ આપવામાં આવ્યો હતો. સમગ્ર શિબિર NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પારસભાઈ ખમારના માર્ગદર્શનથી કરવામાં આવી હતી. કાર્યક્રમ સમાપન સત્રમાં તેમણે ગ્રામજનો અને શાળા પરિવાર, શિબિરાર્થીઓ અને સમગ્ર સ્ટાફ મિત્રોનો આભાર માન્યો હતો. શિબિરમાં કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન ભૂતપૂર્વ વિદ્યાર્થી અજય ચૌધરીએ કર્યું હતું.